જ્યારે તેમના પિતા દશરથ રામચંદ્રજીને રાજગાદી સોંપવાના હતા ત્યારે તેમની બીજી પત્ની કૈકેયી તેમની દાસી મંથરા દ્વારા ઉશ્કેરાઈ હતી. મંથરાએ કહ્યું કે તમારો પુત્ર ભરત રાજા બનવો જોઈએ. આ પછી કૈકેયીએ રાજા દશરથ પાસેથી 2 વરદાન માંગ્યા. પ્રથમ, ભરતને સિંહાસન મળવું જોઈએ અને બીજું, રામે 14 વર્ષ સુધી વનમાં રહેવું જોઈએ. રાજા દશરથે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરવાની હતી. જ્યારે રામચંદ્રજીએ વનવાસ માટે અયોધ્યા છોડ્યું ત્યારે લક્ષ્મણજીએ પણ તેમની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી. લક્ષ્મણના જંગલમાં જવાની વાત સાંભળીને તેની પત્ની ઉર્મિલા પણ તેની સાથે જવાની જીદ કરે છે. ત્યારબાદ લક્ષ્મણ તેની પત્ની ઉર્મિલાને સમજાવે છે કે તે તેના મોટા ભાઈ અને માતા જેવી ભાભી સીતાની સેવા કરવા જઈ રહ્યો છે. જો તમે મને દેશનિકાલમાં સાથ આપો તો હું યોગ્ય રીતે સેવા કરી શકીશ નહીં. લક્ષ્મણની સેવા ભાવના જોઈને ઉર્મિલા સાથે જવાની જીદ છોડી દે છે અને મહેલમાં જ રહે છે. જંગલમાં પહોંચ્યા પછી લક્ષ્મણ ભગવાન રામ અને સીતા માટે ઝૂંપડી બનાવે છે. જ્યારે રામ અને સીતા ઝૂંપડીમાં આરામ કરતા હતા ત્યારે લક્ષ્મણ બહાર ચોકીદાર ઊભા હતા. વનવાસના પ્રથમ દિવસે જ્યારે લક્ષ્મણ રક્ષકની ફરજ પર હતા ત્યારે નિદ્રા દેવી તેમની સમક્ષ હાજર થયા. લક્ષ્મણે દેવી નિદ્રા પાસેથી વરદાન માંગ્યું કે તે 14 વર્ષ સુધી નિંદ્રામુક્ત રહેવા માંગે છે. નિદ્રા દેવીએ કહ્યું કે તમારી ઊંઘનો હિસ્સો બીજા કોઈએ લેવો પડશે. લક્ષ્મણ કહે છે કે તેનો હિસ્સો તેની પત્નીને આપો. આ કારણથી લક્ષ્મણ અને તેની પત્ની 14 વર્ષ સુધી ઊંઘી ન શક્યા. ઉર્મિલા 14 વર્ષ સુધી ઊંઘતી રહી. 14 વર્ષ પછી જ્યારે લક્ષ્મણ ભગવાન રામ અને માતા સીતા સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે ઉર્મિલા પણ રામચંદ્રજીના રાજ્યાભિષેક સમારોહમાં સૂતેલી અવસ્થામાં હાજર હતી. આ જોઈને લક્ષ્મણ હસ્યા. જ્યારે લક્ષ્મણને હસવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે દેવી નિદ્રાના વરદાન વિશે બધું જ કહી દીધું. લક્ષ્મણે કહ્યું કે જ્યારે હું બગાસું મારીશ ત્યારે ઉર્મિલા જાગી જશે. લક્ષ્મણજીના આ શબ્દો સાંભળીને સભામાં હાજર સૌ હસી પડ્યા. બધાને હસતા જોઈને ઉર્મિલા ઊભી થઈ અને શરમમાં રાજમહેલમાંથી બહાર નીકળી ગઈ. આવી રીતે લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઊંઘ્યા ન હતા અને ઉર્મિલાજી 14 વર્ષ સુધી સૂતા રહ્યા. આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી કથાઓ સાંભળવા માટે.